जुवानी है जिंदगानी 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 नानी सी कहानी फानी फरी नहीं आववानी जता जता कहे वानी हूँ तो जवानी जवानी ता तो आछी आछी बुढ़ापानी रेखा देखावानी हाथे लाकड़ी लेवानी बेताला पेरवानी छैया छोकरा तोफानी एनी भाड़ राखवानी बस आमने आम सरी जवानी आ जिंदगानी 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 नानी सी कहानी फानी फरी नहीं आववानी जता जता कहे वानी हूँ तो जवानी ई जवानी नाम ज जवानी छे रोकावानी ज नथी। हाँ कवि कलाकार कहे तो आम बापू ने बैठा दी कवि कलाकार कहे जिंदगी जुओ एक कविता है। कवि कलाकार कहे जिंदगी जुओ एक कविता है। युद्धो कहे महायुद्ध से कोई हारा से तो कोई जीता से। साधु सन्यासी तपसी बोला कि जिंदगी धकती धूणी से तो खंभे कोथड़ो मजूर बोलो कि जिंदगी तो वेठनी गुणी से। सेठिया संगे कहे दलाली जिंदगी तेजी मंदी छे तो मरक मरक करी अने बाळक बोल्યું કે जिंदगी तो मस्त आनंदी छे। कहे चारण लाखन सुनो सजनो मारे वात मरमनी केवी छे जेने जेवी लागी एवी पण आ जिंदगी जीववा जेवी छे। आ जिंदगी जीववा जेवी छे। आ जिंदगी आ वेडफी नाख्या जेवी नथी। बड़े भाग मानुष तन पावा अने सुर दुर्लभ ग्रंथ કેટલાય જન્મોને અંતે આ મનુષ્ય દેહ મળ્યો છે તો કંઈક કરી જા। પ્રિય પેટુનો ને ગાંડીગીરની ધરતી हम हमा जाड़वा आकड़िया भीड़ी उभेला एक थपाट मारी अने माणा नाड़ा व्यो जाय पर गोती न हगाय एवी घाटी गांडी गिर। कवि दादीना शब्दों कही तो आंबा आंबलियों योमियों मरियों खैर खिदड़ियों बोरड़ियों के होड़ा कड़ियों वाखा खड़ियों हेमन कड़ियों जावड़ियों
જગત કરાડી જોરાડી આવી ગાંડીગીરની ધરતીની માથે પીડિયું પાટ્યું ને અને ચારણ બપોરા કરવા માટે થઈ અને બેઠો આય માએ પાટલા માથે રોટલો અને પડખે માયગા ઘરના સાહીની વઘારેલી કાતી કઢી મૂકી એટલે બટકું ભરી અન્ને પગે લાગી અને ચારણ છે નેહડા બહાર નીકળી ગયો. કારણ કે કાયમ પડખે દૂધના બોઘના પીડ્યા હોય ને હીરામણ કરતો હોય એને આજ માયગા ઘરની સાય અને એની કઢી એ તો કેમ ગળે ઉતરે. પગે લાગી અન્ને નેહડા બાદ નીકળી ગયો. ધીમો ધીમો હાલતો 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 નદીને કાંઠે ગયો. મામા ગુનાની માલિક મચ્છિયારા ઝાર નાખીને બેઠા હતા. મચ્છિયારા ઝાર નાખીને બેઠા હતા. અને તેથી ચારણે નદીને કાંઠે ઉભા રહીને એટલું કીધું કે મારી મિયું માગ ન દીતિયું અને રૂંધતિયું આરા જાવા સળ રે જાંબુર ના એ હવે માણો મુછિયારા. આજ મારે બેહું નથી. આમાં માછલા ને હાલવાનું ટાણું ન રહીએ. હું તાર પગે લાગે માછલાને આમથી આમ જવું હોય તો મારે ભેહું જવા ન દેતી હોય એટલી આમાં બેહું મિયું માગ ન દેતી અને રૂંધતિયું આરા એ જડ જાંબુર ના હવે માણો મચ્છિયારા. હે મચ્છિયારાઓ હવે નાખો દારૂ નાખો મારી મયું નથી થઈ. આવ્યો ઘીરે રૂંઢો થયો. આઈ માને એમ થયું હવે ચારણ રહે ને આમ કેટલા દી જીવશે. કારણ પટાણે જેમ ગાયોમાં લંપી નામનો રોગ આવ્યો છે ને જેમ પૂછડા એક એક ઘીરેથી ઉઠી જાય છે એવો એ સમયમાં ભયંકર ગાંડીગીરની માલિકો કોઈ રોગ આવેલો અને એક એક ખીલેથી એક એક નેહડેથી ખીલા ખાલી મીંડાતા થવા આ ચારણ્યા ભેહું માત્યું નહોતું એટલું નેહડાની માલિકો હતી. પણ એવો રોગે ભરડો લીધો મામા એક પૂછડું નો રહ્યું એક બેહીનું રહી. આઈ માન થયું કે જીવશે ને. રોંડે ખાટલા પાસે આવીને કેટલું કીધું ચારણ કેટલાક દી આમ જુરે ક્યાં સુધી આમ રે શું કરું. મારી કુંઠી મને સાંભળે, મારી ભગર મને સાંભળે, મારી બિનર મને સાંભળે. એક કામ કરીને શું એ પડખે તાલાળા છે ને હા ન્યા જાને. તાલાળા ક્યાં જાવ ન્યા હુંડરો કરીને કડીખમ આયર છે. હુંડરો ચાંડેરો કહેવાય. દાતાર માણા છે
અને ચારણ તું જાહી ને એટલે તને એક ભેંઈ દે ને એક દૂધની ભેંઈ દે ને એટલે આપણે એક ભેંઈમાં વરહ કાઢી નાખશો પછી મારો વાલીડો મહેરબાની કરશે કાંઈક ભણું ચારણ વાત સાચી પણ મને બોલતા આવડે નહીં, મને દુઓ આવડે નહીં, મને કવિતા આવડે નહીં, મને કઈ ગાતા આવડે નહીં, મને માગતા આવડે નહીં, મારે જઈને કેવું હું આઈ માએ કીધું કે એક કામ કરીને હું તને દો શીખવાડું એ તું ગોખતો ગોખતો જા એટલે ભૂલી ન જા, ગોખતો ગોખતો જા એટલે ભૂલી ન જા. આઈ માએ ખાટલા પાસે બેહીને એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત, 10 વખત, 15 વખત ચારણને ફરી ફરીને દુઓ બોલાવી રાખ્યા. હજી બોલ, હજી બોલ, હજી બોલ. અને દુઓ કંઠસ્થ કર્યો અને દુઓ કંઠસ્થ કરી અને ચારણ એ લાકડી લઈ અને હાલતો થયો ધીમો 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 એ તાલાળાની ધરતીમાં હવારનો પોર ભગવાન સૂર્યનારાયણ ઉદયાતને ઓરડાથી ઉદય થયા. હાથની માલિકો હોનેરી પાહો લઈ નવખંડ ધરતી માંથી નાખ્યો. જણાણા કરતો નવખંડ ધરતી માંથી અંધવા પથરાણો પણ ભલું વિગા ભાણ ભાણ તો હારા ભામણા મરણ દિયાણ લગમાણ રાખજે કશ્યપ રાઉત ઉગમું તારે હતું વિગાનું આળ હનઈ તેડું ને પડે તું ગમણે કશ્યપ રાઉત સવારે ઉઠી કે કરે હુરીદની આસ એને ગોરસ રસને ગરા તું દેજે કશ્યપ દેવાઉત હમ હમા ભળ આફડે કેતાન ભાંગેરા ભ્રમ તણ વેણે કશ્યપ તણા તમે સૂરજ રાખજો શરમ તો આવડની આણ લાદાડું લોપે નહીં ભરે ને ડગલું ભાણ કર્મી કશ્યપ રાઉત આવો ડાડો હુરીનારાયણ ઉગવાની તૈયારી કરે. અહીં હોંડરો ચાંડેરો ના 2-3 મહેમાન બેઠા બેઠા દાંતણ કરે. પિત્તળના કડસા પડખે રહી ગયેલા, મોઢાન માલિકો દાંતણ રહી ગયેલા અને ઓહરી પહેરે દાંતણ કરે. હવે આ ચારણ ને એવી કઈ ખબર નહીં કે ડાયરો બેહે પછી દવાય ને પછી દુઓ કેવાય. આ ડાયરો દાંતણ કરતો તો ન્યા લાકડીને ટેકો લઈ મામા કાનમાંથી હાથ મૂકી જે આઈમાં શીખવાડ્યો તો એ દુઓ ફરિયામાં જઈ અને કીધો કઈ તું રાખે છે તો એ રીસે રાખે છે તો રીસે મારે રેણાક ઘર રીસે નહીં. આવું દુબર પણ જોને દિશે મારે ચાંદર વિનાનું ચાંદરા મારે દુબર પણ જો નહીં દિશે આજ ચાંદર વિનાનું ચાંદરા નડી કમાય. જ્યારે દમણા પાંડરી હિંગા અને જોકુડું આહિર નોય તો મેયું માગણ અને મંડળી કેના અધર ઉચાળા હોય અહીં તો ધર ધમણા પાંડર હિંગા અને જોકુડું જાહિર નોય આવો અડીખ માયર એટલો હપડકારો નાખ્યો કવિરાજ જે માગ્યું એ મળી જાય. તમે બેઠક લ્યો અને ચારણે બેઠક લીધી. દાંતણ કરતા હતા એમાંથી એક વ્યક્તિ એટલું કીધું કે હુંડાભા હા ભાઈ દુઓ સમજાણો, ક્યાં દુઓ સમજાણો. એને ભેંસ માગી એટલો જ સમજાણો કે હા એટલો જ સમજાણો. ચાંદર માગી, ભેંસ માગી, બીજું કઈ સમજાણું કે તમે શું કહેવા માંગો છો કે કઈક આમાં બીજું છે એ તો મને સમજાણું કે બીજું શું છે તમને હું સમજાણું. બાપુ આ સમજદારીની વાત છે. મારા ફાધર મારા બાપુ શામજી બાપુના 10 દુઆ બનાવી અને સત્તાધાર ગયા. અને એ વખતે કવિ કાન એટલે આમાં યુવાન મિત્રોને ખબર ન હોય ઓળખાણ કવિ કાન એટલે અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં જે બોલે છે એ કવિ કાન ભેળા થયા. ભીમભાઈ કઈ નવીન કે બાપુના 10 દુઆ લખી આવ્યો છો. ભીમભાઈ 10 દુઆ હારા ન લાગે, 20 કહીએ ને તો 20 ગણાય. 20 કહેવાય, 25 કહેવાય, 52 કહેવાય, 32 કહેવાય. 10 દુઆ હારા ન લાગે. અરે કાન 10 દુઆ તો માન બન્યા. હાલો ને આપણે હજી બાપુના આવવાની વાર છે. લક્ષ્મણ ઘાટે બેહી એ તો લક્ષ્મણ ઘાટ નતો ત્યાં બદલું હતો બેસી અને કે દુઆ કહીએ એ 10 દુઆ બે ભેળા થઈને બીજા 10 બનાવ્યા. એ 20 દુઆ તૈયાર થયા. શામજી બાપુની બેઠક આવી ઓસરીમાં. મારા બાપુને કવિ કાનને બેને દેખી ગયા દર્શનાર્થી. ભાઈ બેજા જો 2 કવિઓ આવ્યા આપણને આનંદ કરાવશે. બધાને બેસી ગયા. ભીમભાઈ કાંઈ બાબુ દુઆ થોડાક લખી આવ્યો છો, બોલો બોલો. 20 દુઆ પૂરા કર્યા ને તે શામજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ 2 કવિઓ ભેરા થઈને બનાવ્યા હોય. સમજદારી સંડાભાઈ દુઆમાં કઈ સમજાણું કે ભાઈ મને સમજાણું
તમને કઈ ભેદ લાગે છે કે આ થોડોક ભેદ લાગે છે? તમને શું સમજાણું? કે એટલું સમજાણું છે કે આ દુઓ આદમીનો નથી, આ દુઓ આ પુરુષનો નથી. કે તમે કેના ઉપરથી કયો કે દુઆમાં શબ્દ આવ્યો કે તું રાખીશ તો રીશે? જયંતિરામ બાપુ આ સાહિત્યની મજા છે. દુઆમાં શબ્દ આવ્યો કે તું રાખીશ તો રીશે, રેણાક ઘર રીશે નહીં. મારો ઘરધણી નહીં રે. ઘરધણી છે ને એ બાઈ માણા જ કહી હગે, પુરુષનો દુઓ નથી, આ બાઈ માણાનો કીધેલો દુઓ છે. એવો અડીખમાયર કવિરાજ કેટલા ઘરમાં માણા, કેટલો પરિવાર, ટૂંકમાં મીઠા ધેમાં પૂછવા હું ઢોર ઢાખર મામા બે હું બધી મરી ગઈ, બે માણા છે, છિયા છોકરા છે નહીં. અને હોંડરા ચાંડારાને એમ થયું કે આને એક ભેંસ દઈ, ઘરમાં રોગચાળો છે અને પાછી જો રોગમાં ભરડાઈ જાય ને ભેંસ મરી જાય તો તારણ પાછો માગવા નહીં આવે. એના કરતા જો આઈમાન તેડી આવે ને તો વરહ ત્યાં રાખી લઉં તો વરહ ઉતરી જાય પછી ના. હાય કવિરાજ એક કામ કરીને બાપ, ગાંધી ઘરમાં રોગચાળો છે, ફાટી નીકળ્યો છે, અટાણ ઢોરને ત્યાં મોકલવા એ બહુ આકરા છે. આઈમાન અહીં તેડી આવીને આપણે ભેણા બેહીને વરહ કાઢી નાખી. ટૂંકમાં ચારણ ગયો, આઈમાન તેડી આવ્યો અને ઈ જનગણનતા માસ ગયા. મારે વાતને લંબાવી નહીં, જનગણનતા માસ ગયા. પછી વરહે ને આતરિયા 1 દિન 2 દિન 4 દિન 6 દિન થતા અઠવાડિયા પખવાડિયા મહિના વ્યા ગયા. અને બરોબર ઉત્તર દિશાની માલિક વાદળિયું ચડ્યું. એ ગાની ખરી જેવડી વાદળી ઘડીકના પલની માલિકોર તો હાથી જેવડી થઈ અને એક હાથી જેવડી વાદળીના બેવડા તેવડા ચૌડા થર લઈ ગયા. નટણ યુવાનોને મજા આવે એટલે કડી લઉં કે ચીડા અહાડી વાદળા કાળા દોવાળા જંબર સાજે દેશ હોત રાધી માથે ઉછળીડા દીદાર તાં તો ઝીંગો રામોરના સાથે વાહની જડી ચીડા અહાડી વાદળા કાળા દોવાળા જંબર સાજે દેશ હોત રાધી માથે ઉછળીડા દીદાર તાં તો ઝીંગો રામોરના સાથે વાહની જડી. એક તારા મે કે રાજા ધડા ભેલીયા અતોડ કાતો હજાવા હાથ રહા પાણા સરિતા દોરમાં હાલ ખડતાળા પાણી વાળા એક તારા પાર ઠેકા ગાળા નગનામ ડુંગરના ગાળા થાકી ગયા. પાણીને કેવા મીડા ભાગવા માંડો, તમને હાચવાની તેવડ નથી. પાણી ભાગ્યા ડુંગરના ગાળામાંથી તો નદી નાળા ફોડી નાખ્યા. નદીઓ મંડી ભાગવા નગાવાળા ઠેકા ગાળા નદી નાળા ફોડી નાખ્યા. પડે ગાળા દાણા ફેલીયા હટોડતા તો હજારે હાટા આપણા ફરીતા જોરમાં હાલે. લોટવા ગોગવા દેને કિતરા સકોડા લાગ્યા સાકરા મને બેહાલા જાન રસમા અમાયવાન ભેડી આવે ભેડી જાય એ બધી મેની માયા કેવાય. એ તો વરહા પછી વેરડા
કહે સખી પાને નીર જરા મને જાણ રાજ આણા મોકલે એ અમારા કઠણ રે હયા દોઢી મૂલ્યા તું પાક્યું દોઢી મૂલ્યા તું પાક્યા પછી અડીખમ આયર ને ચારણે એટલું કીધું મામા હવે મારા વાલીડાએ મહેરબાની કરી દોઢી મૂલ્યા તું પાક્યું ઘેરમાંથી રોગચાળો વયો ગયો એવા હમાતર મળ્યા હવે રજા દ્યો એટલે અમે બે માણા અમારા નેહડે પાછા જાય ત્યાં કીધું કવિરાજ તું બે લેવા માટે થઈને આવ્યો તો ઈ તો હજી આપણો દુઓ ની મોજ બધી બાકી છે હા મામા દેવું એ દ્યો વામ નાખતા આવડે કે ચારણ છો વામ નાખતા તો આવડે ને ચાલો પાટની માલિક બેઠ્યું છે વાંભ નાખ ઉભ્યું થાય એટલી તારી બાપુ આને માદન લૂંટાયું કહેવાય મેં સાંભળ્યું છે ત્યાં સુધીમાં છેલ્લું માદણ બહુ મોભે લૂંટાયું હતું દીકરાનું નામ માંડ્યા ત્યારે એ વાતને હું ત્યાં લંબાવતો નથી પણ અડીખમ આયરે કવિ કાગની હાજરીમાં એ માદણ લૂંટાયું હતું જેઠસુર દેવને કીધું તો વાંભ નાખો એના બારો જેઠસુર દેવ એ હું આખી ઇતિહાસની વાતો નથી લેતો પણ ચારણ હાથ નાખ ઊભીઓ થાય એટલે તારી એમાં પાડો ઈંધાણો હોય પાડો ઉભો થાય ને ત્યાં માદન લૂંટાવાનું બંધ એની પહેલા જેટલી ઊભી થાય દાનમાં દેવાનીઓ અને યુવાન મિત્રો યાદ રાખજો વાંભ નાખ્યા પહેર્યું તેજારીઓ હોય ને એટલી ઊભીઓ થાય પૂછલ્યું તો મોડિયું થાય એ સમાનમાં એમ કહેવાય છે કે તારણે વાંભ નાખી પત્રક બે હું ઊભી થયું અને કીધું હવે તું લઈ અને હાલતો થા હું આઈ માને ગાડું જોડી અને મૂકી જાઉં સૌ મેં ગાડાની માલિક બાજરો ગોળના માટલા ચોખા દાળ બધું નાખી અને અડીખમ આયર છે એ વળાવવા માટે થઈ અને હાલતો થયો ને હવે સાંભળજો મિત્રો એ હિરણ નદીના પટની માલિક ગાડું આવ્યું સામે કાંઠે ગાડું ગયું એટલે આઈમાં એટલું કીધું હુંડરાબા કે હા બાપ એક ઘડી ગાડું ઊભું રાખીને હું પાણી પી લઉં એ પાણી પીવા માટે થઈને આઈમાં હેઠા ઉતર્યા આમ ખોબો ભરી અને જ્યાં પાણી પીવા ગયા હામી ભેખડ્યું માણસની ખોપરીની માલિકો ધૂળ ભરાયેલી અને ધૂળની માલિકો વરસાદ પડ્યો હતો એટલે સૈયાના કોટા ફૂટી ગયા હતા સૈયા ઉગી ગયા હતા એની માણાની ખોપરી લઈ આવીને હોંડા ચાંડેરા હામી આમ રાખી અને એટલું કીધું ભાઈ આ જોશ કે માં એ તો માણાની ખોપરી છે કે એને એમાં કે એમાં ધૂળ છે કે એમાં હજી કાંઈક છે કે એમાં સૈયા ઉગ્યા છે એમાં સૈયા ઉગ્યા ને ત્યાં આઈમાં હિરણ નદીના પટમાં કીધું તું કે યાવર હે યાહીર અને તું રૂમાય રાખત નહીં તો વાગર પાણીએ વીર એમાં સૈયા ઉગી જાત ચાંદરા પર વગર પાણીએ જોને વીર એમાં સૈયા ઉગી જાત ચાંદરા માટે દહલે જગશે આવો કોઈ ઈશ્વરે સમય આપ્યો હોય તો જગતના પટમાં થોડોક જહ કામી જા આજે આમાં ચાંડેરા પરિવારનો કદાચ ને કોઈ નહીં બેઠું હોય મને ખબર નથી ચાંડેરાના ઘર છે કે નથી કોઈ નહીં બેઠું હોય છતાં હાજન મામાની પુણ્યતિથિએ આ વરસાદી માહોલમાં યાદ કરવો પડે ને શું કરવા જાય કાળ જાય અને કેણી રીએ ભલાની વાત
સુંદર લંઘી સાત પછી મોર હાલે મેપડા અહીં તો કાળ જાય અને કેણી કાળ વ્યો જાય કેની રહી જાય વાત રહી જાય માટે દહલે જગસે મંજીતી ગંભીર સાગર છે રહે સબર છે અને મિલે ઉધર છે પરવાના ચિત્તે છિયાના ફિરને આના જગ મે આખર મરજાના છેલ્લી ઘડી કૃષ્ણ બાપુ કે છે કે પછી હું મારા શબ્દોને પૂરા કરું કે તો કરું હું કે આ દુનિયા દોરંગી તુરક તુરંગી હા આ દુનિયા દોરંગી ગાડાને પૈડા દેવી હનુમાનજી મારા સીતાજીને ગોતીને આવ્યા ને વેન્દ્રા વધરાધર ઉપાડી લીધા રામુદી હેઠા પગ ન મૂકવા દીધો ભારી કામ કર્યું રાવણને પરતો દેખાડી દીધો લંકા હરગાવી તો ઠીકા ઠીકનું કામ કર્યું આપણી તાકાત બતાવી દીધી ઈનાઈ હનુમાન ઈનાઈ રામ ઈનાઈ વાંદરા લંકાનું પાદર મેઘનાથની બરથી લાગી સુષણ વૈદ્યને લઈ આવ્યા સુષણ વૈદ્ય એમ કીધું દ્રોણગીરી પર્વત ઉપર શેષોત્સવનું ઝાડવું છે સંજીવની બુટ્ટી લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય જાંબુવાને કીધું આવડી મોટી લંકા નગરીને ઔષધિ નથી રાખી કે તમામ ઔષધિ હતી અમારે કોઈ દરિયો ટપીને લેવા જ આવી જ ન પડતી પણ તમારો વાંદરો આવ્યો હરગાવી ગયો તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ પેલા વાંદરા તરત થઈ ગયા હનુમાનજી મારે તને કેને કીધું તું લંકા હરગાવીને આવજે તને ખાલી ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો દુનિયા તરત ફરી જાય અને આને ફરતા જરાય વાર નહીં હા પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણિયા પ્રજા છે ને ધણી બદલે આજ ભાજપનું કાલે કોંગ્રેસનું પ્રમદી ત્રિશંકુર જ જાય પ્રજા છે ધણી બદલે કજા નામ ઝઘડો બે જણા બાંધતા હોય ત્રીજો નોખો પડે જાય ઝઘડો ન્યા જાય લક્ષ્મી આ તમે લક્ષ્મીપતિ હોય કાલે બીજો લક્ષ્મીપતિ હોય ત્રીજો લક્ષ્મી પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી આ ધરતી છે ને એ ધણી બદલ્યા તમારી હોય કે બીજાની હોય પ્રમદી કોઈ ત્રીજાની હોય પણ નટવર અવર ધારે નહીં કીર્તિ વરી એને વરી કીર્તિ નામની સ્ત્રી એવી છે કે જેને પરણી દેવાય બોધરની દેવાય બોધરની થાય પ્રતાપની થાય તમારે કમાવી તો બીજી કમાવી પણ આ દુનિયા દોરંગી તુરક તોરંગી આ તો સ્વાર્થ સંગી છેલ્લો પ્રસંગ કઈ મારા શબ્દોને પછી વિરામ આપી છે સ્તુતિ માતાજીની કરી દો સ્વાર્થ સંગી 400 જોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા માટે થઈને ગયો 400 જોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા માટે થઈને ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો મેરઠ છેટું નહોતું અયોધ્યાથી મેરઠ છેટું નહોતું એ વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો મેરઠ છેટું નહોતું વાત સમજાણી ને સીતાજીને ગોતવા લંકામાં જે હનુમાન ગયો એ રામે સીતાનો ત્યાગ કર્યા પછી વાલ્મીકના ઝૂંપડા સુધી નથી ત્યાં સુધી ગયા તો નહીં કવિ કાગને તો ત્યાં સુધી લખવું પડ્યું રામના કાનમાં કેવા ન ગયા સીતાને લેવા સાર અને કોઈએ રાઘવને નો કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આનો કરીમાં ધોખો કાગડા અહીં તો સીતાને લેવા સાર અને કોઈએ જોવા તો ન ગયા રાઘવને કોઈ કાનમાં કેવાય ન ગયું જોઈ તો ખરો જાનકી શું કરે છે અને દુઃખની વાત તો બાપુ એ છે કે અયોધ્યા વાળા તો ન ગયા જનકપુર વાળા ન ગયા એની તો દીકરી હતી રામાયણમાં કોઈ દાખલો દેખાડો જનકપુર વાળું ગયું હોય આ તો મતલબની મનવાર હા વધારક માણાનો રહોડ હોય મામા અને કંદો એમ કે ખારથિયા દોડજો બે કામથી દોડે બે આમથી દોડે બે આમથી દોડે ભાઈ ઉપાડજો ઢાંકજો ધ્યાન રાખજો ટેકો મૂકજો હલવાને દેતા ડગવાને દેતા પડવાને દેતા એને ઢાંકે એનું ધ્યાન રાખે એને હલવા ન દે એને ડગવા ન દે એને પડવા ન દે 7-8 જણા વરી ગયા હોય પણ એ રાંધરો રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધે નાના ડબરામાં હંગરાઈ જાય એટલે એના એ ટોપને 5 રૂપિયાનો મજૂર ઢળી ઊંધા નાખી માથ ગારા ચોપડતો હોય શું કરવા ઠાલા થઈ ગયા ભેર્યા હતા ને ત્યાં દુનિયા અડખે પડખે ફરતી હતી એને ઢાંકતી હતી અને ક્યાંક ટેકા મૂકતી હતી આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલાન થયા આ દુનિયાને જેદી ખબર પડી કે તમે ઠાલાન થયા તેથી ઢળીને માથે ઊંધા નાખીને ગારા ચોપડશે આ તો મતલબની મનવાર ને જગત જમાડે ચોર્યુમાં વીણ મતલબે મનવા કોઈ રાબન રાંધે રાધિયા આ છેતને સૌ છાયો કરે ને અછેતને કોણ આપે અજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે આ તો છેતને સૌ છાયો કરે બાપ હા